બોટાદ જિલ્લાના રાણપુરમાં શ્રી દશા શ્રીમાળી સુવાડિયા સુખડિયા પરિવાર દ્વારા રાજરાજેશ્વરી ભવાની માતાજીનું ધ્વજારોહણ મહોત્સવ ઉજવવામાં આવ્યો। ભાદર અને ગોમા નદી વચ્ચે આવેલ ઐતિહાસિક રાણાજી ગોહિલના ગઢમાં બિરાજમાન માતાજીના મંદિરે રાજોપચાર પૂજન, યજ્ઞ અને ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા। આ 30મા મહોત્સવની ઉજવણી ભક્તિભાવ અને ધામધૂમ સાથે કરવામાં આવી, જેમાં દેશશુદ્ધિ, પદયાત્રીઓનું બહુમાન, રાસ ગરબા, ભક્તિરસ, લોકડાયરો, મહાભિષેક, નવચંડી મહાયજ્ઞ, મહાઆરતી, ભવ્ય અન્નકૂટ અને શોભાયાત્રા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસે આમ તો આ પ્રોગ્રામ 30મો છે। 1996 આ પ્રોગ્રામ અમે માતાજીનો શરૂ કરેલો હતો। નવચંડી હવન, રાજોપચાર પૂજા, એ સિવાય આગલા દિવસે ડાયરો હોય છે અને ડાયરામાં અમે અલગ અલગ પ્રખ્યાત કલાકારોને બોલાવીને સુંદર મજાનું બધાને લાણી કરીએ છીએ, રસ લાણી કરીએ છીએ। અમારા સુવાડિયા સુખડિયા પરિવારના 240 ફેમિલી છે અને એમાંથી લગભગ 1200 થી 1300 વ્યક્તિ અહીંયા અચૂક આવે છે। છેલ્લા માની તો 15-20 વર્ષથી અચૂક આવે છે। અમારા પરિવારજનો દરેક અલગ અલગ ગામથી પધારે છે અને ખાસ જે નંદરબારથી પદયાત્રા કરીને પધારે, ગઢડાથી રથ સાથે પદયાત્રી પધારે અને એક અનેરો ઉત્સાહ માહોલ હોય છે। મા ભવાનીના સાનિધ્યમાં ચૈત્ર પાંચમને દિવસે દરેકને લાવો લેવા માટે અચૂક આવે છે। અમારે ત્યાં બધું જ પરિવાર તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે। આગલા દિવસે સાંજથી તો બીજા દિવસ સાંજ સુધી અહીંયા અમારા કુલદેવી શ્રી રાજરાજેશ્વરી ભવાની માતાજીને વર્ષો પરંપરાથી અમારા વડીલો પૂજતા આવ્યા છીએ ને અમે એ પરંપરા અનુસાર હર સાલ ચૈત્ર પાંચમને દિવસે મહોત્સવ પ્રસંગનું આયોજન પ્રસંગની અંદર ગામો ગામથી જે માય ભક્તો રહે છે અહીંયા માતાજીના સાનિધ્યમાં આવે છે। માતાજીના દર્શન, યજ્ઞ, ધ્વજારોહણ અને આગલા દિવસે લોક ડાયરાનું જે આયોજન થાય છે એમાં ખાસ સહભાગી થાય છે અને એ દ્વારા અહીંયા એક જીવદયાનું પણ કાર્ય કરવામાં આવે છે અમારા પરિવાર દ્વારા। 30 વર્ષથી આયોજન થાય છે। આ વખતે 30મું વર્ષ છે પાટોત્સવનું અને દર વર્ષે સરેરાશ 1300 થી 1400 માણસોની હાજરી હોય છે પ્રસંગમાં અને સુવિધા પણ બધી સારી હોય છે। આમ તો રાણપુર ગઢમાં બિરાજમાન શ્રી રાજ ભવાની સમસ્ત ગામની દેવી છે, એટલે કે ગામ દેવી છે, એટલે ઘણા બધા 18 વર્ણના લોકો અહીંયા દર્શનાર્થે